પાણી નો રે આપણે નો રે આપણે તણે નો જાય રે પાણી રે કિંમત થાય હા સમય સમય બધી વસ્તુ કામ લાગે બારી ખોલીને જાતો ઈ પવન ને ધૂળ ધમાહા મે તો ઝડ બારી બંધ કરી દેવા અંદર પાર્કિંગ માં રહી અત્યારે મમ્મી કે જાવ નહીં કે પપ્પા ક્યારે જાવ કે મમ્મી કે ક્યારે ભૂષેમાં ચૂલો અંબાલાલે કીધું તું સાપરા માટે એવો પવન આવશે એવો જ આવ્યો બોલો એવો જ આવ્યો ને નિશ્ચિત જ છે કે તમે કોકની આંબા છો ને ઈ તમને પાછું લઈ લેશે જોઈ લો વાવાઝોડું કેટલો પવન છે બહાર તો ધબધબાટી બોલાવે છે આમ જોઈ લો ઓહો હોય હેલો ફેમિલી વેરી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધા એકદમ મસ્ત મજામાં છે ને આપણે એકદમ બધા મસ્ત મજામાં છે ને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે મારી એની સાથે આપણે કિચનમાં એન્ટ્રી કરી દીધી છે કારણ કે મમ્મી મંદિરે ગયા ને તેવું જાગી ગઈ હતી હવે રોજ 6 વાગે જાગી જ જાય છે એટલે મમ્મી 6:30 મંદિરે જવું હોય તો મમ્મી કે રોટલી પડી છે પેલા બટકા કરજે પછી વધારે ભાખરી બનાવતો એ કે પપ્પા કે મારે ખાવું હતું પપ્પા છે આમ તાવ જેવું થયું રાતનું કલતર ભરાઈ ગઈ પપ્પાને વિશાલનો તાવ આવી જ ગયો છે પપ્પાને આવી ગયો તાવ થાય ગયું કામ કરતા હોય થાક હોય હારે ગરમી હોય પાછા એસીમાં હું એટલે મને એમ કદાચ બધું ટેમ્પરેચર ભેગું થતું છે ને આઈ થિંક એટલે કદાચ આવું થતું છે એવું લાગે છે એટલે પપ્પાને મજા નહોતી કાલે પપ્પા કે અત્યારે માટવા બનાવતી જ નહીં ખાવાનું ત્યારથી સવારનો નાસ્તો હાવ બંધ કરી દીધો બધું એક દી પૂરતું મને કે આજ મજા નથી એટલે આજ નથી નાસ્તો કરવો એટલે બનાવતી નહીં મારા કાંઈ ને કાંઈ પપ્પા ના પાડીને ગયા છે વિશાલને ભાખરી જ ખવડાવે બટકા અહીંથી નથી ખવડાવવા હું પાયે છે બટકા ખાતો બટકા ભાખરી ખાવી તો ભાખરી મમ્મી તો મમ્મીને બટકા ભાવે છે એટલે બટકા બનાવી નાખો ત્યારે જેને જે ખાવું બને ખાશે બધા એટલે કિચનમાં આવીશું અને મમ્મી બધી મૂકીને ગયા ત્યાં ખબર નથી મને કેટલી રોટલી છે જોઈ લઈ પહેલાં મમ્મી બોલીને તો ક્યાં બટકા બનાવજે છે 5-6 રોટલી આપણે મમ્મી એમ કે આખી રાત લોટ ફ્રીજમાં ન મૂકે મતલબ લોટ રખાઈ જ નાખી રાત બાંધેલો એટલે કંઈક રીઝન તો છે મને ખાસ ખબર નથી પણ જ્યારે કોઈને ખબર હોય ને ઓ માય ગોડ અત્યારે મને ચડી જાય જેને ખાસ રીઝન ખબર હોય ને કમેન્ટ કરજો કે ભાઈ આખી રાત લોટ ફ્રીજમાં શું કામ ન રખાય રોટલી કરી નાખવી પડે નહીં એમ એટલા માટે તો રાત્રે 5-6 રોટલી એમ વધારે થઈ હતી તો મમ્મી કે સવારે આપણે મોર્નિંગમાં બટકા વઘાર નાખી કે તો પાછી પૂજા કરે છે એટલી વારમાં હું બટકા વઘાર નાખું ચા બા મૂકી દઈ એટલી વારમાં મમ્મી ઉપર આવી જાય 7:15 જેવું થાય એટલા માટે તો ચલો પછી બધાને નાસ્તા ટાઈમ 1 by 1 બધાને આપણે મળીશું ચલો ફટાફટ પાછા જઈએ આપણે કિચનની તરફ આવ્યું તને લાઈટ આજ કેમ ખબર નહીં તમે ઝટકો મારી વહી ગઈ આવું છે લાઇટનું કે નક્કી ન ક્યારે જાય ને ક્યારે આવે ચલો અને જોઈએ પાયલ વેફર પણ લાવી ઘર માટે સાબુદાણાની છે અને આ ટમેટા વેફર છે ટમેટા સાબુદાણા વેફર છે અને આમ બટેકા સાબુદાણા વેફર છે તો ઘર માટે મમ્મીને કંઈ ખાવી હોય નહીં એટલે મમ્મી કે આપણે ઘરે બનાવી નહીં કે રોજ બનતી જ હોય તો કે લેતા હોય કે એટલે 2 વેફર મસ્ત આવી ગઈ છે અને જે ફરી લાવવાનું કીધું મમ્મીએ પણ કદાચ ટાઈમ ન રહ્યો તો થાકી ગયા હોય એટલે રોજ જવાનું જોઈએ એકાત્રા જવાનું જોઈએ લોકોને એટલે લેતા હશે કાલે ત્યારે 2 વેફર તો આવી ગઈ મમ્મી કે વેફર ખૂટી જાય ને ઘરની કે તો તાર પાસે ઘરે આવી ગઈ મમ્મી કે આપણે વાટ રાખી છે કે બીજાથી લાવશો એટલે ઘરે કે આપણે બનાવ્યું નથી એમ લાગે ના મમ્મી લેતા મમ્મી આજ લેતા મમ્મી કાલ લેતા 11 દિવસે મમ્મીએ કીધું હતું આજે એવી છે એટલે કાલ સાંજે પછી મેં લિસ્ટ કરીને જાઉં એટલે મને ભૂલાય નહીં કે તો પછી કાલ રાતે પાયલને ગયા હતા વિશાલને તો લેતા આવ્યા છે એટલે મમ્મી કે આપણે બીજા કે બધાનું કરતા હોય આપણે ઘરનું રહી જાય કે એવું થાય ક્યારેક જય સ્વામિનારાયણ આ તો નવા વસ્ત્ર ધારણ કર્યા લાગે પપ્પાએ સમય પ્રમાણે પછી પરિવર્તન થાય ને હા જી એમના મંદિરે તબિયત પાણી લીમડાનો રસ કાઢવો હું મારે 2 દી પહેલા જ કેવું હતું હા કેવા કલરના હતા ગુલાબી હતા મમ્મી તમારા મંદિરે મેં આજ ભગવાનના પીળા ધરાવ્યા હતા પૂજામાં હા લીલા છે હજી 2 દિવસ પહેલા વિચાર આવ્યો કે મમ્મી લીમડાનું મંદિર જ પાણી કેતી આપશે પીવાનું મેં કડવું મેં કીધું છે થોડું પી લેશું રાતમાં તાવ હતો ને આપી દો એટલે નતો તાવ હોય જાય મારા પપ્પાને હા કઈ નક્કી જ નથી હા ક્યારે દેહમાં ક્યારે શું થાય કે
ઈશ્વરે તમને કોઈકની અમાનત તરીકે મોકલા છે એટલે તમે તો બધા ઈશ્વરની અમાનત જ છો એવી રીતે એમ. કે ઈ આપણે કોઈ ગુજરી જાય ને તો કે એનો અફસોસ થાય આપણને કારણ કે એટલા વર્ષથી વ્યક્તિ આપણે હારે હોય આપણે રાખડી બંધાઈ ગયેલી હોય પણ કે એની પાછળ બહુ આમ ઓલું નહીં થઈ જવાનું કારણ કે કોકની અમાનત હતી અને તમારી કોકે મૂકી હતી. એટલે ઈ કે હવે ઈ જેની અમાનત છે ને ગમે એટલા વર્ષોની મુદત ઉપર મૂકી હોય એને હવે ઈ પાછી મેળવવાનો હક ઈ ગમે ત્યારે ધરાવે. એટલે ઈ કે ઈ તો એક ને એક દિવસ ઈ નિશ્ચિત જ છે કે તમે કોકની અમાનત છો ને ઈ ને તમને પાછું લઈ લેશે. આપણે બધા ભગવાનની અમાનત છે એટલે ભગવાન ગમે ત્યારે લઈ લે કે નક્કી નહીં આવે. આપણે પતરાવાળી હોય પછી એમાં જમીન પછી ફેંકી દે એમ જેવું છે આ દે. હા નાશવંત આ દે છે. હવે ખાવા પીવાનું કઈ પપ્પાને તો રજા છે. ડાયટિંગ છે છે તબિયત સારી છે કે તાવ બાવ કઈ આવું છે સારું છે. શરીર આમ થોડું દુખ્યા બધું ઈ બાબા વેધર ચેન્જ થયું ને બધું ભેગું થાય છે ને એટલે આવે. તો તમે આવો તડકામાંથી ને પછી શરૂ કરો એસી માં પછી શું થાય બધા ભેગું થતું હોય તો એવું થતું હોય એવું તો કાંઈ નથી હોતા હોય બેહતા હોય ખાવાનું હોય થવાનું હોય. શરીર માંદું ન પડે કે ક્યાં બ્રેક થોડું માંદું આ જળ વસ્તુ થોડી માંદી પડે હા એ ન પડે શરીર માંદું પડે ઈ તો છે સુખ દુઃખ એને આવે જળને ક્યાંય ન આવે. ઈ તો છે. આ શરીર છે ને એ સુખ દુઃખનું શરીર છે. ક્યારે માંદું પડે કે નક્કી જ ન હોય. આમાં સુખી ભરેલું છે ને દુઃખી ભરેલું છે હા બે વસ્તુ આમાં છે. ઈ તો છે. કોઈને કઈ ખબર ન પડે હા. કોઈને ખબર પડે. હા સુખમાં તો ગોળમાં હોય દુઃખ ખાવાની લપાઈને ગોદડામાં ઢાંકીને હુઈ જાય કે હવે દુઃખ એવું છે કઈ થાય નહીં એવું થઈ જાય. હરખ એટલે હોય કળામાં હોય છે ને સુખ હોય એટલે કાંઈ અમે તો નાસ્તો બે ગયું કરવા છે નાસ્તો કરે પટમાં આવી જાજો હવે પપ્પાને તો નથી કરવો એમ ના પાડી દી મારા ભાખરી ન કરતા એટલે નથી બનાવી બસ ખોટું બનાવે એવું થાય. ઇડલી પડી છે બાઉલમાં જો ખાવું હોય તો કોઈને પણ પાણી પીને જ આપણે બપોર કરવાના છે. છે કાંઈ નહીં રસ બધાય થોડો થોડો પી લઈ પી લે પીવું જ છે જય સ્વામિનારાયણ જવાનું. તો કાલે જ જો આવ્યા હતા ને એની પોતાની ગાડી લઈને આવ્યા હતા તો બધું ઝાડું હતું ને વધારે કારણ કે આ વાયરિંગમાં નડે એટલે આપણે અર્થિંગ આવે ને ગમે કોઈક વસ્તુ થાય એટલે એ લોકો કાલે આવ્યા સ્પેશિયલ અને બધે જે વધારા નહોતા ને બધી ડાળી તોડી નાખી હતી. ખાલી રોડ ઉપર નહીં હોય ની જ રાખી બાકી આ તારમાં જે હતા ને બધા ઝાડવાની ડાળી બધી કાપી નાખી અને બધી કાલે અહીંયા નાખી છે. પપ્પા જો ત્યાં ઝાડવા કટિંગ કરવા માંડ્યા છે. પપ્પા કાલે તો ના પડતા કે કાંઈ કર્યું નથી મહેનતી કે ન્યૂઝ આવ્યા ને સાંભળ્યા ને કે ભાઈ હવે 2 કલાક જ તમને કે કદાચ ગેસ લાઈન છે ને તો 2 કલાક તમને વાપરવા મળશે. અત્યારે મમ્મી કે જાવ નહીં કે પપ્પા ક્યારે જાવ કે મમ્મી કે ક્યારે ભવિષ્યમાં ચૂલો વાપરવાનું થયું હોય તો કે ઉપાધિને આપણે ઘરના લાકડા તો થઈ કે લેવા જવાની એમ. પપ્પા કેટલી વાર લાગશે વગડો છે આખો આમ જોત ખરા કેટલું લાકડું છે એમ. કાઢી લેવું હા બળા એવા કાઢી નાખો. બાળવા થાય ચીલો કરવા થાય. બીજે કે આગળ કાપવા જાવ તોય ઘણા ખબર પપ્પા કાપવા જવું પડે બળતણ હાટો સ્પેશિયલ અને આપણે તો ઘરના ને ઘરના છે ને ઘરનું ને ઘરનું આપણે કે જવું જ નહીં કે લેવાય હોય તો કામ આવે ક્યારેક તો ક્યાંક કપાય ગપામાં કઈ દેખાય ને એવું કઈ એમ કે અમે તો ત્યારે આટો મારવા આવ્યા છે વિરાલી ચાલુ જ જોઈએ પપ્પા ક્યાં કાપે હવે તો નીચે આવે છે કે 2 કલાક તમને ગેસ લાગે છે ને તો 2 કલાક તમને વાપરવા મળશે ઈ કે તો એમ નહીં આપણે ધારો ચૂલા વાપરશું જેને ચૂલા રે એમ તો ચૂલા વગર શું કરશે ગેસ વગર બધું ઈ હેઠા રહેવા મળશે જેવું જ થાય પણ સુરતમાં પોસિબલ અમુક જગ્યાએ થાય જ નહીં તમારે. હા અમે તો રેસ્ટોરન્ટ બંધ થઈ ગયા હોટલ ને બધું બંધ થવા મળ્યું હવે તો આવું કાંઈક થાય ને બધી વસ્તુની કિંમત થાય પપ્પા હે પપ્પા આવું કાંઈક થાય તે વસ્તુની કિંમત થાય એમ ગેસ ની કોઈ કિંમત થઈ એટલી વસ્તુની કોઈ એવી નાની વસ્તુની કિંમત ન થાય પણ આવું કાંઈક થાય ને એની કિંમત થાય કે નહીં આન વગર ન હાલે એમ. તડકે હોય ને ત્યારે સાયન કિંમત થાય હા એમ જેવું છે. કેવો તડકો હાલો સાયન જાય હા આ સમય સમય બધી વસ્તુ કામ લાગે. હોય ને ત્યારે નગર આવું ભવિષ્યમાં હતું કે ક્યારે ગેસ ખૂટશે એમ કોઈ મનમાં હતું બીજી વસ્તુ હોય કે મોંઘી થાય એમ હોય પણ ગેસ ની નહોતી કોઈ દી નક્કી નથી તો પેલો ટાઈમ તોફાન આવે હજી શરૂ જ છે ને વિશ્વ યુદ્ધ જેવું છે. આમાં કઈ નક્કી જ નહીં એવું થાય. હાલો હા કાપવા મળે પછી તડકો થઈ જાય હવે આ બધા થાઈડ આવે છે ને થોડું કપાઈ જાય વાંધો ન આવે પછી તડકો ફૂલ આવે કાંઈ કાપવો નહીં ફાવે. પપ્પા એક તો આપણે ખેડૂત રહ્યા એટલે કાપતા આવડે ને નકર એટલે લાકડા નકર શું કરું મમ્મી પછી કાપ્યું જ ન હોય શું કરે માણસો એ બિચારા શીખી જાય બધું આવડી પછી અમુક વસ્તુ કુદરત શીખડાવે ટાઈમ એવો આવે ને એટલે બધું ઓટોમેટિક શીખી જાય બધા શીખીને તો કોઈ નહીં આવ્યું જ ન હોય. પપ્પા તો લાકડા કાપવાનું શરૂ કરી દીધું છે હવે
તો જો હું મમ્મી થોડા હતા ને લેતા એવા એ બે મેં નાખી ઢોળીને લાવવા પડે વજનવાળા હતા ને એટલે મમ્મી હાથમાં લઈને આવ્યા છે લીલા હોય ને એટલે વજન હોય એટલે તો એ કેટલો વજન હતો ખાવડવા થઈ જાય પછી હા વળવા થઈ જાય હે બે જણા તો દુખી ગયેલા છે હું ને વિશાલ હા અને મમ્મી અડધા છે અને દીદી ઉપર રિસ્ક લેવાય એમ નથી અત્યારે સારું છે હા. નહીં ને લાકડા બાકડા ઉપાડે હોય થાક લાગી ગયો ને પેટમાં કક થયું હોય શું નહીં વાંધો આવે તો ધીમે ધીમે હાર છે બધા બબે લાકડા લઈને એટલે ન વાંધો આવે અત્યારે મારા પપ્પા એમ ઈ નરવા નથી આમ જોઈ હા એટલે એને મજા નહોતી ને આપ તો છે ને ઘરમાં છે એટલા બધા છે ને બધું અડધા ભાંગેલા અડધા હાંજા એવું છે બધાથી મચ્છું એટલે વાંધો નહીં આ બધા થોડું થોડું કરશે ને એટલે કામ પતી જાય આપણે લાસ્ટ તમે દીદી ક્યારે મમ્મી આપણે ઓલું ખાલી કર્યું હતું માળિયું કે એવું કાક તો એ મેં વિશાલને હારવા લાગ્યા હતા અહીં લગી વિશાલને ધારીઓ કરી કરીને અંબાવતી ઠેઠ અમે ઉપર ચડેવા બે માણે આપણે હમણાં જ હજી તારા શ્રીમદ પેલા ધૂળ ફેરવો તો ને હા તો ઈ હા ઓલા સન્માઈકોના બધા નહોતા ઉપર નાખ્યા હા લાકડું કેટલું ભેડું હતું હા વિશાલ કે time થઈ કે લેવા હે મેં કીધું હા મેં કીધું મને કે વાંધો નથી લેવા હે આકડા તો નાની નાની ભારીઓ કરી કરીને એ લગી અંબાવતી જાવ તો અડધે લગી ચડાવતા જાય છે. હું તો મંદિરે ગયા મેં કીધું આવીને નાખી દઉં બધાને તે અમે આવ્યા તો નાખી નાખી દીધા છે અને સન્માઈકોના પટ્ટા લાટ હતા જવા દીધા સારું ના, પણ એ તો પછી કઈ કામમાં ન આવે એવું થાય ત્યાંથી પગ લઈ હોત ગયા જોતું હોય એટલે જેને વાવ કામમાં આવે એ લઈ જાય એવું થાય આપણે દીદી ફર્નિચર આવે પછી કઈ એટલા ફર્નિચર કે કામ આવે ને સીટું પછી એવી આપણે જ્યારે કામ આવે મળે અને એ અલગ જ પડે સીટું તમે રાખો ને જોઈ છે પણ કેટલા ટાઈમથી આપણે હેચું કાં આપણે આ ઘરનું રસોડાનું ફર્નિચર કર્યું ત્યારનું હતું બધું ઈ નહીં ઈ થોડુંક હતું ને અમારા વાળા હતા આ માળી ગયું બેયનું હતું તો હા પછી લાકડા રહેવા દીધા આપણે લાકડા જ કામમાં આવી જાય. કેવું કંઈ કરવું ને તો. છે અને સંગ્રહ કરી રહ્યો હારો આ યુદ્ધનું ક્યારે નક્કી નહીં એવું બંધ થાય કે ન થાય ને આ ગેસ લાઈન 2 કલાકમાં કલાકમાં થાવ બંધ થઈ જાય પાણી પેલા પાળ બાંધી દેવી હા હા જેવું છે એટલે હગાવ ન્યૂઝ આવે એટલે આપણે ખ્યાલ આવે પાળ ન રહે પાણી નો રહે ને આપણે નો રહે પાક બાંધે આપણે તણાઈને વયા જાય હેરે પાણી હેરે અને દીદી આમે આપણે તમે બધું જોજો યાદ કરજો કે કદાચ જો આ ગેસ લાઈન નું બધા કહે છે ભગવાનની દયાથી બધું ઠરી જાય આપણે એમ જ હા. પ્રાર્થના કરીએ કારણ કે આપણે પોચી હકતો વર્ગ હોય એને કઈ વાંધો ન આવે છે તો? પોચી હકે એ વર્ગને બહુ આપણે ઉપાધિ થાય હા એ તો છે જ ને એટલે બધું ઠરી જાય મહિના દિવસમાં આપણે તેવી જ પ્રાર્થના કરીએ અને જો કદાચ નો થયું એવું તો હોટલોના ભાવ વધે આપણે ખાવા બહાર જઈએ એ બધાને હા. તો પછી બધામાં પ્લસ થાય તો અમુક તો પછી પાછું બંધ હતો ને કરી દે ભેગું ન થાય જો ગેસ જ નહોતી તમે રાંધો ક્યાં કારણ કે આપણે ઘરે અમુક ટાઈમ ચૂલા કરી પછી હોટલ ન ચૂલા કરીને બધા બનાવવા બે છે અમુક ટાઈમ તો બધું બંધ જ કરવું પડે તો આમ નક્કી જ નહીં કરે ક્યારે કોને થડકો લાગે ને કઈ ધંધામાં એ કઈ નક્કી નહીં કોકને સીધી હવે આપણે એમ કે ખાણા પીણી કોઈ જિંદગીમાં બંધ ન થાય કારણ કે 3 ટાઈમ ઈ ખાવા જોઈએ બધું બંધ થાય પણ ઈ બંધ ન થાય પણ આ તો કેવું ને ટાઈમ એવો તો આજકાલ એ બંધ થાય લ્યો તો એટલે આ નક્કી ન હોય ક્યારે કયો સમય આવે ને બધા માટે સારું વિચારીએ કે ભાઈ જલ્દીથી ભગવાનને એવી પ્રાર્થના કે આવતો મહિનો આવે ને બધું ઠરી જાય હા આ વરસાદ આવે ને વરસાદનું પાણી કેમ ઠરે એમ એ બધું ઠરી જવું જોઈએ ઠરી જાય હા. તમારી વાણી સફળ થાય એવી અમારી પ્રાર્થના હા. અને એમની આ લાકડાનો એક ફેરો લગાડી અને આ કેમ પછી બ્રેક લાગી ગઈ પણ એ એટલા જ કપાણા હતા હજી બીજા પેલા બે કાપવા વાળા એકલા પછી કેટલા કાપે બીજા કરે જાય તો મેં કીધું જો દાળ ભાત ને બધું રાંધવું છે અરે ગયું આ ઉઘરાણું હવે ગયું લ્યો ઈ ઉઘરાઈ ગઈ બલ ઉઘરાતું થોડું દાળમાં થોડું ઘણું રહે છે અમારે ઘણી વાર એવું થાય પપ્પાજી કાપી રહ્યા તો પછી બેસી જાય નીચે એવું થાય હજી પપ્પા એટલા કાપી જ રહ્યા કાંઈ એટલા માં લેતા આવ્યા એવું થયું પણ એકલા વાર લાગે એ તો ગયા એને કામે ક્યાર ના એકલા છે એમ ને એકલા જ ને એ પપ્પા એકલા જ કાપે ગયા બીજા કોઈનું કામ નહીં ત્યાં અરે બોલ નો થાય તો ન થાય કાંઈ નહીં હાલો એ કાપે પછી પાછું હારી આવશે ધીમે ધીમે લાકડાને લાડ કરી છે ખાલી કરે ને મેં કીધું બધા લઈ ગયું બધા લેવડાવી દીધું હા હો ને ઘણું લાકડું હતું આપણે કેટલું હતું એ ખોટો વજન થાય કે કામમાં તો હા આપણે દીદી આવું શું સપને ખ્યાલ હોય એટલે જ ને આવું અને થાય આપણે તો ગેસ તો ઉપયોગી આપણે તો રેર ગેસમાં જ થતો હોય કે આમ લોટમાં રાંધવાનું હા. થતું હોય ત્યારે બાકી સગડી. ઇન્ડક્શન જ હતી તો મમ્મા આપણે બધાને એમ જ હોય કે ભાઈ લાકડાની શું જરૂર પડે એમ હા અને ખોટા પેડા હડતા લાકડા વરસાદ દર ચોમાસે પાણી આવે એટલે હળી જાય તો મમ્મી કે જેને જરૂર નથી આપી દે એ તો લોકો વાપરી નાખે ઈ કે એમ એટલે તો ફાઇનલી આટલા લાકડા ભાંગીને રેડી થઈ ગયા છે કાપીને સોરી હા કાપીને આટલા લાકડા ભેગા થઈ ગયા છે પપ્પા થાકી ગયા ને હા એની એનર્જી પૂરી થઈ ગઈ બધી ઓલે ને સવારમાં ધ્રુજારી વહી ગઈ ધ્રુજારી કે શું થયું ગુજરાતી અત્યારે આવી પાછી પાછી આવી ને સાડા સાહેબ હોય બેઠા હોય તો ન વાંધો આવે કેટલું લાકડું પપ્પા તમને કાપ્યું છે કઈ પાર છે તો આ છે તો અમારે લાકડો આપણે હોળીમાં લાકડું એટલું લાકડું થઈ ગયું અહીંયા 6 મહિના ખૂટે નીકળ્યું છે 6 મહિના હાલે પપ્પા એટલું હાલે છે હા હા છે 11 વાગ્યા હવે નાના નાના ચાર રોટલા ને હમ હા એ તો છે લાકડા એમ તો
તો દા દે. થોડા ઘણા શું ખુલ્લા બે બાજુ આવે. હા થોડુંક ગેસ ને થોડુંક અહીંયા આપણે કરી એ તો ભગવાન ન કરે નારાયણ તો આપણે લાકડા વાપરવા નકર તો આપણે ગેસ તો છે જ. તો કોકને કાંઈ મારશે બિચારા. એટલે ફગત બે તો છે જ ને કે બે બાળાવાળા છે જ. હા ઘણા છે બીજા કરે એના મેં છે કેના ભાગનું છે એ લઈ જાય લાકડા હતા ઉપર લાડ આપણે હરિભાઈ નતું આપી દીધા આપણે હા વાળવાનું તો એટલે તો એટલે જ ને ત્યાં તો કોક જ બાળી છે ત્યાં છે આ. આપણા ભાગમાં કા છે ને જોયું તો હા મહેનત મારા ભાગમાં છે અને બાળાનું બીજાના ભાગમાં. સારું નહીં ભગવાન રાજી થાય ને બીજા બાળક. હા આ એને હજી ઘટી ગઈ છે ને હમણાં દાળ ભાત શાક રોટલી બની ગયું છે હવે ખવડાવી દે એના લીધે આવી જાય પપ્પા તો હા એટલે હેરા થોડીક વાર મેં લાગ્યો પછી હું પાછળ રાંધતા હતા ને બપોરનું મેનુ મસ્ત મજાનું છે દાળ ભાત શાક રોટલી છે તો આ તો બીજું પાછળ દાળ ભાત હું બનાવીશ મેં કીધું કેવું કરી દીધું મેં કીધું હા હું બનાવી મેં કીધું દાળ ભાત મેં બનાવ્યા સોરી શાક ને દાળ મેં બનાવી સોરી ચોરી બાપુડી બાપા ચોરી બાપુડી ચીજ અમારી બેને બનાવી રોટલી કા ભી હમ हाँ, કરેंगे रोटली का काम अभी पाल के हाथ में है ભાત નહીં બનાવ્યા. હા આ તો મમ્મીને બનાવી દીધી પોણા ભાગમાં આમ તો મમ્મીએ કર્યું જો કારણ કે લાકડા હારવા લાગ્યા છે પછી દાળ બાફી નાખી મગ બાફી નાખ્યા ભાત બાફા મૂકી એટલે એ દીધા. બાફવાનું કામ મમ્મી કર્યું છે બધું એને કર્યું વઘારવાનું કામ મેં કર્યું દાળ ને શાક નું ને હવે રોટલી થાય છે બધું કામ એને કરી દીધું હા એને ગાજર ને કોબી ને ખમણી દીધી હા બે ઈ વસ્તુ બેને ખમણી દીધા છે તાર કોઈ ગાજર મારા હતા પપ્પા રેડું પાડતા હતા ઈ કે તું ઈ કે લાંબી થઈ છો લે હા મમ્મી લાંબા થઈને કીધું તો કેવી લાંબી થઈ હું એકલો એકલો કામ કરું છું ઈ કે હજી હું બોલતી હતી ત્યાં ઈ પાછા બહાર ગઈ કે મેં કીધું રાંધું છે અને આપણે થાય કેવું પપ્પા ખબર પપ્પા થાય કેવું તમારે આપણે કહીએ ને કે ઓલા પોપટ ને બેહવાનું થાય ને ડાળીને ભાંગવાનું થાય મારા મમ્મી બિચારા લાંબા થાય ને તમે આવો એવું હું એ જ ચડે જે હોય ને તઈ સિરિયસ રહી છો હા એટલે મારી મમ્મી હું ચડે નહીં તમે આખો દી કામ કરીને બેઠા હોય ને ફોન ને એવું જોતા હોય ને તઈ જ તમે આંખે જોડો. હા, એટલે મારી મમ્મી રાખે ચડે જે હોય ને તઈ તમે એમ કીધું બેઠી છો કામ હું કરું બીજા કઈ લાંબા થયા જ હતા હજી હા આપણે કામ કરી નવરા છે ને ખાટે બેઠા કે લાંબે થાય ને વિશાલ આવે ને વિશાલ આમ કેવો હા. વાત કરી કે ફોન ઈ કે જોવે છે આપણે કામ ઈ નો દેખાડવું ઈ હોય. કે આપણે કામ કરતા હોય હા સાચી વાત છે તો હા કેમ પપ્પા જ્યુસ ન ખાયું જોશ ને સરબત બનાવવાનું એટલે કાંઈ નવરા હોય ને છે હવે તો પપ્પા જમવાનું ટાણું થઈ ગયું 11 તો વાગ્યા ખાલી રોટલી જ બાકી તો વેલા બપોર કરી નાખશું પપ્પાને જેમાં નથી ખવારે યસ 11 જ વાગ્યા એટલે મને કે બાર થઈ ગયા ના ના 11 જ વાગ્યા છે એટલે આપણે અરવિંદભાઈ વેલી થાળી પાડી દેવું એટલે જ ને બધાને વેલી જ પાડી દેશે એવું લાગે છે ફોન કરશું વિશુને ને હમ. કે વેલા વી આવજો યસ ચલો આજે વેલા જમીન ફ્રી થઈને પછી પપ્પાને નીંદરડી કરાવીએ હા ના તો એક બંધ થઈ જાય છે પપ્પાને અત્યારે ઝોલા ચીડા છે થાકી ગયા હોય ને લાઈ થોડી જાવ તમારે ઘડી ખુઈ જાય એમના જેટલા હા, વાત નાઈ છે પપ્પા ઘડી ખુઈ જાઓ. કલાક તો પૂરો થઈ જાય તો વાંધો નહીં કેમ ભૂખ નો લાગ્યો એટલે હું તાર નથી એમ અચ્છા ઠીક મેં કીધું હાથું જમવું જ નથી બપોરે જો 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 મને કહે છે કે મમ્મી એમ સમજી કે જમવાનું છે નહીં મારે કાંઈ હું એમ સમજી ના ના ઉતાવળ નથી જમવાનું ત્યાં ના પડશે તો હલકા દાદા લઈ જાય એના લીધે તો વળી પણ દાદા લઈ જાય ભેગા ના ના ભાઈ શું લાવ્યા હમણાં છે હમણાં મમ્મીની સ્પેશિયલ કેન્ડી એનો જોઈ આવી જાય ગળ્યું હોય કે નહીં અને હમણાં એમ ઠંડા પાછા એટલે વેલા આ 500 હમણાં એને બનાવ્યું હતું અમે બનાવ્યું હતું પેલા વહેલા તો ખાઈ ગયા થોડા દિવસમાં કે જાજુ ન હાલે એવું થાય ચાલો હાલો હાલો હવે રોટલી માંડીએ હા ને એટલે વાસણ છે પડ્યા લૂછીમાં લૂછી ઊભી થઈ હતી અધૂરાથી લૂછી નાખું ખડકલો નહીં ઉપાડવો પડે એટલે જ ને પેલા લૂછીને પછી બધા ગોઠવી છે અંદર તો અત્યારે કેવું અચાનક જ વાગ્યા છે 6 અને દારૂ એટલું થઈ ગયું છે અને આમ જોઈ લો વાવાઝોડું કેટલો પવન છે બહાર તો ધબધબાટી બોલાવે છે આમ જોઈ લો ઓહો હોય ભગવાને પ્રાર્થના કરું મમ્મીને ટાઈમે ઘરે આવે અત્યારે ઘરે આવવાનો ટાઈમ થઈ ગયો છે ફીટ મંદિર કદાચ રસ્તામાં ન હોય તો સારું ભગવાને પ્રાર્થના કરવો હોય મને તો એકલા ઘરે બીક લાગે છે કારણ કે કોઈ એટલે કોઈ ઘરે જ નથી પાયલે મમ્મીને ઘરે કે વિશાલ ગોડાઉને છે અને મમ્મી પપ્પા બે ગયા છે મંદિરે તો રસ્તામાં હશે એવું લાગે છે અને ગાય કે ઘરે પહોંચી જાય તો સારું વરસાદ એટલો અંધારો છે કે આજેથી એટલો ઠંડો ફૂલ ઠંડો પવન આવે છે ક્યાંક તો હશે જ વરસાદ બહુ બધો એવું લાગે છે હજી ઉપર જવાની કોશિશ કરતી હતી ટેરેસ ઉપર જાઉં પવન એટલે હાવ પવન પડી ગયો કાંઈ હતું જ નહીં પવન માયલું પણ અત્યારે ઠંડો પવન એટલો ઉડ્યો ને પવન એટલો ધૂળ એટલી એકલા બીક લાગે કે શું કર્યું એમ મમ્મીને આજે સારું ટાઈમે ઘરે ઓહ આમ લીમડાની જ જો કેવો ડોલે છે આખો ધૂળ એટલી ઉડે છે ઓહો આહા નો આવે થારો વરસાદ ને કઈ આગાહી તો છે પણ જોઈએ હવે શું છે શું નહીં ઉપર જવાની તૈયારી જ કરતી હતી મેં તો હકેલો બધો કર્યો દરવાજા બંધ કર્યા અને રૂમમાં કંઈ લાઇટે નહીં મેં તો લાઇટે કાપી નાખી પવન જાય એટલે પછી આગાહી હોય એટલે ખબર જ હોય
કે ભાઈ પવન ને બધું ફૂંકાય એટલે પછી લાઇટ કાઢી જ નાખવી પડે, કારણ કે પવન એટલો હોય ને તો પછી કરંટ થવાની શક્યતા, લાઇટ તૂટી જાય કે લાઇટ થાંભલામાં લાગે, ઝાડવામાં ભટકાય તો એ વાયર ને તો એ તૂટી જાય, આમ તેમ થાય. દરવાજો તો ખુલ્લો છે ભટકાય ધબધબાટી. આમ જો અંજવાળા પડે જો. મને ઘરે આવે થાર બધા હવે. હા માંડવા કર્યા હોય ને હા બધા ઉડાડી નાખ્યા બિચારા. અરે પાછી લઈ લીધો હારું તો ને. જો ગાડી બેઠી દઈ ને હા. બારી ખોલીને જાતો ઈ પવન ને ધૂળ ધમા હા મેં તો ઝડ બારી બંધ કરી દે પાછો હા. અને અંદર પાર્કિંગ માં રહી ઉપર જાવ ક્યાંક સાપડું ઉડ્યું હોય તો તો? એટલે અંદર પાર્કિંગ માં રહી લાડ ઘણી પછી તારા પપ્પાને ફોન કર્યો કે હું મંદિર માં છું તો અંદર રહેજે બસ મેં પપ્પાને ફોન કર્યો કે મંદિરમાં જ છું કે. નથી ને આ તો આખું મંદિર દૂર દૂર ભરાઈ ગયું એટલો પવન. પણ મંદિર તો ચારે કોર આમ ખુલ્લું હોય કે નહીં એટલે. અરે એ તો ધૂળ ઉડતી હતી અને એ પવન આ તો પણ આ છે ને થોડોક વરસાદ શરૂ થઈ ગયો ને એટલે જો ને નકર બધું બહુ ઉડતું હતું તો. ગાડી પાછી લઈ જવાનું હા વિશાલને ફોન કર્યો, મને કે એમ તો વાંધો ન હોય કે ભીની થાય વાંધો નહીં કે. મેં તું આ બધા ઘરે કંઈક આવે તો સારું. મેં તું કોઈ ઘરે નહીં, લાઇટ વહી ગઈ ને ધબધબાટી બોલાવે ને વીજળીના કડાકા થાય ને આ એવું ખરા પપ્પા હતું. આ તાવતે એવું તાવતે. સાપરા ઉડાડી પવન આવવાનો છે. હા એવું જ છે પણ તો તો બધા કહેતા ને સાપરા ઉડાડી પણ 5 વાગે તો પપ્પા 5:30 તો હવે પાછો કાંઈ એટલે કાંઈ નામ વિશે નહોતું. બોલો હાવ એટલે હાવ શાંત. લાગે છે કે આ બધું થાય. બોલો 5:30 થયા ને એ ધબધબાટી બોલાવી છે કઈ અચાનક 1.5-2 કલાકમાં તો હતું નતું કરી નાખ્યું. તો ઈ બેઠો થાક વિશાલ તમારે વાવાઝોડું રસ્તા બહુ સારો એવું લાગે છે. વાળવા બધા સમરા ઉડી ગયા તો એ બધું વિખાઈ ગયું ખબર જ નથી. અરે ન્યા તો જોવા જેવું હતું અમારે. હે ને. અંબાલાલે કીધું તું સાપરા ઉડે એવો પવન આવશે. હા એવો જ આવ્યો બોલો. એવો જ આવ્યો ને. એવું જ શું જાણતા છે એમ. બાવડા બંધ રાખો બધા હવે. હવે નહીં છે વરસાદ આવવા માંડ્યો તો નથી વાંધો. સાપ આવી ગયા ને વરસાદ આવ્યો ને એટલે હળદી તો બહુ હતી. જોઈ એવું હતું સાહેબ. સલાલા કેવો પવન છે ઈશા? જીજુનો ફોન હતો. હા એ ન્યા કેવું છે મેં તો આયા શરૂ થઈ ગયું છે કે આયા આવ સામેથી હાઈલો આવે છે કે દેખાય દેખાતું હોય ને. તો હકેલો કરી જ લેવાનો આયા હા આયા તોય ધૂળ આવે આ બધી ધૂળ ધૂળ થઈ ગઈ છે પણ સીધું સીધું થઈ ગયું બધી ધૂળ ધૂળ થઈ ગઈ છે. એટલે આ તો ઓછું પણ આખું મંદિર દૂર દૂર કરી ગયો. આમ તો વીજળી કેવી આખું થાય મંદિર છે. ને ફળિયું, નકરો કાગળ. આટલો દોડ કરી દીધો. પેલા વરસાદ આવી ગયો પછી પવન આવ્યો ને તો નો વાંધો આવે તો વરસાદ જ બધી આવે પણ પવન જ એટલો આવ્યો અચાનક હો હાવ. સાપરા બધા થઈ ગયા. મરચા વાળા ને હા બધા ઉડી ગયા ઈશા. ઊભો કરી નાખ્યો. બધા ઉડી ગયા ખુલ્લા પવન. અચાનક અત્યારે સીઝન છે મસાલા એટલે બધા મસાલા વેચવા આપણે આવે છે દર વખતે ત્યાં. તો હજી ગયા વર્ષે એવું થયું હતું. હા બિચારાને. તો એ બજાર જે બહાર નતો બહુ ઉતાર્યો એટલે વાંધો ન આવ્યો. બધા તને ગહાડી દીધો. ગયા હા. નવરાત્રીમાં ખબર છે બધાને ઉડી ગયું હતું. હા અત્યારે બાપા કેમ બધા ઉગાડી દીધી કે. બાય હમ તે બેન કહે કે બધે ઘઉં બધા હળગાવે અને અમારી ગેસની ગાડીને આ પવન ઈ કે અમને તો માંડ નીકળાય ઈ કે રોડ બે બાજુ ઘઉં બધા હળગાવતા ઓલા હા. કુકર એ કે અમને બહુ બીક લાગે ગાડી નીકળી જાય ને તો સારું ઈ કે આ પવન એટલો તો ઉડે ઈ ક્યારે તણખ આમ ગયા તા ક્યાંક લાલાવદરી બાજુ ગયા ગામડે ગયા હોય ને ભૂલાઈ ગયું. હા બે બેનમાં તો. યાર બધામાં ગયા. ગેસની ગાડીમાં તો આ વધારે બીક લાગે. તમારે કેવું હતું ગોડાઉન વાડીમાં તને કઈ દેખાણું જ નહીં હોય. પેલું કાળી માટી જ ઉડતી હતી. અહીંયા તો કાળી જો એટલે શું દેખાય બીજું એની સિવાય માથામાં બધે માટી હોય કે નાવું જોઈએ અત્યારે. કાંઈ નહીં નાઈ લ્યો. પણ હોય તો તમે ગમે એટલો પોણી ઉપાડી નહીં. તો કોઈ બીક લાગતી હતી તો એટલે એમાં નથી સાપરા ઉડી જશે. ત્યારે બધું શટર નગરા ખખડે, હા. થઈ જાય તો એટલું પ્રેશર હતું પવનનું. પણ એ પછી ખુલ્લું વધારે હોય વાડી વિસ્તારમાં તો આપણે પેક હોય એટલે ઓછો વાંધો આવે. ત્યાં તો બધું ફરતું ખુલ્લું હોય. સ્લેબ હોય ને તો બહુ તમારે ખાલી એક રૂમ હોય ને હા તો તો શાંતિ રહે તો બાકી છે જ ને. પતરામાં તો રહી જ ન ગયું. હા